તંત્રનો દુરુપયોગ કરી ધાક ધમકી ડરાવી લોભ લાલચ આપી અને જે રીતે લોકશાહીની હત્યા કરી રહી છે આખા ગુજરાતમાં અને આખા દેશમાં, ત્યારે આ લોકશાહી બચાવોના અને ભાજપ ભગાવોના નારા સાથે આજે ધરણાનું આયોજન કર્યું છે. પણ તંત્રના અધિકારીઓ એ ભાજપના કાર્યકર બનીને, અમારી સ્પષ્ટ વાત એટલા માટે કરું છું કે ભાજપના કાર્યકર બનીને અધિકારીઓએ જે એમનું વર્તન કર્યું છે એ લોકશાહી ઢબે, એ લોકશાહીની હત્યા છે, લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. એને ચોક્કસ શબ્દોમાં અમે વખોડીએ છીએ. અમારા સન્માનીય અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચમાં જઈને રજૂઆત કરી, તેમ છતાં અધિકારીઓ જે મિલીભગત વાપરી છે અને જે દુરુપયોગ કર્યો છે તંત્રનો, એટલે ભાજપ એ ક્યાંક ને ક્યાંક પોતાની હાર ભાળી ગઈ છે, ડરી ગઈ છે અને લોકશાહીની હત્યા કરવાનું કામ એ ભાજપના નેતા અને પદાધિકારીઓ કરી રહ્યા છે. તે ચૂંટણી નહીં, પરંતુ એક લોકશાહીની હત્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ પક્ષ દ્વારા જે સત્તા મેળવવા માટે સામ દામ દંડ ભેદ અને ગુંડાગીરીની જે નીતિ અપનાવી અને કોંગ્રેસ પક્ષ દ્વારાના ઉમેદવારો જે ફોર્મ ભરાયેલા હતા તે ફોર્મ પાછા ખેંચવામાં જે લોકોએ ગુંડાગર્દી કરી અને પાછા ખેંચાવ્યા છે ફોર્મ, તો શું આ લોકશાહી છે? આ તો તાનાશાહી છે. એ તે સ્પષ્ટ દેખાય છે કે શું જનતાને કંઈ ખ્યાલ નથી આવતો? બધો જ ખ્યાલ છે. ત્યારે જે આપણો દેશ છે તે ગાંધીજીએ કીધું કે સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલવું. ત્યારે આપણે જોઈએ છીએ કે ગાંધીના ગુજરાતને કેવી રીતના તેના મૂલ્યોને રોંધવામાં આવ્યા છે. એનો પ્રદેશ પ્રમુખ જે વિશ્વકર્મા એ વાવા કરે કે 700 સીટો બિનહરીફ, એ બિનહરીફ નથી, એ લોકશાહીની હત્યા છે, બિનહરીફ નથી. એનાથી દેશની જનતાએ સમજવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો લોકશાહી ન બચી તો આપણે દેશની જનતા નહીં બચીએ, દેશ નહીં બચે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીનો જે માહોલ છે એ હવે એકદમ પૂરજોશમાં છે. અત્યારે ગુજરાતની અંદર ક્યાંક ઉમેદવારો છે એ પ્રચારની અંદર એક્ટિવ થયા છે, તો ક્યાંક ઉમેદવારોને ધાક ધમકી અને દબાવવાની કોશિશ કરવાની એવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આક્ષેપ લગાવી રહી છે. આજે લોકશાહીના એક સંરક્ષણ માટે અહીંયા એક ધરણા યોજવામાં આવ્યા છે. જૂનાગઢના ગાંધી ચોકની અંદર કોંગ્રેસના કેટલાક આગેવાનો છે એ એકઠા થયા છે અને એ લોકો એક નારો લગાવી રહ્યા છે, લોકશાહી બચાવો, ભાજપ ભગાવો. ભાજપના ભગાવવાથી લોકશાહી બચશે કે કેમ, એનું શું કારણ છે એને જાણવા માટે આપણે એકઠા થયા છે. અચ્છા, આ તમારું આ જે બેનર છે લોકશાહી બચાવો, એના માટેના જે ધરણા યોજવામાં છે એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને શા માટે તમારે અત્યારે ચૂંટણીના માહોલમાં આ ધરણા યોજવા પડ્યા છે? જો ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરી ધાક ધમકી ડરાવી લોભ લાલચ આપી અને જે રીતે લોકશાહીની હત્યા કરી રહી છે આખા ગુજરાતમાં અને આખા દેશમાં, ત્યારે આ લોકશાહી બચાવોના અને ભાજપ ભગાવોના નારા સાથે આજે ધરણાનું આયોજન કર્યું છે. હું ચોક્કસપણે માનું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ નિડર અને બાહોશ ઉમેદવારોને ઊભા હોય, પણ તંત્રના અધિકારીઓ એ ભાજપના કાર્યકર બનીને, અમારી સ્પષ્ટ વાત એટલા માટે કરું છું કે ભાજપના કાર્યકર બનીને અધિકારીઓએ જે એમનું વર્તન કર્યું છે એ લોકશાહી ઢબે, એ લોકશાહીની હત્યા છે, લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. એને ચોક્કસ શબ્દોમાં અમે વખોડીએ છીએ. અમારા સન્માનીય અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચમાં જઈને રજૂઆત કરી, તેમ છતાં અધિકારીઓ જે મિલીભગત વાપરી છે અને જે દુરુપયોગ કર્યો છે તંત્રનો, એટલે ભાજપ એ ક્યાંક ને ક્યાંક પોતાની હાર ભાળી ગઈ છે, ડરી ગઈ છે અને લોકશાહીની હત્યા કરવાનું કામ એ ભાજપના નેતા અને પદાધિકારીઓ કરી રહ્યા છે. અચ્છા, આ જે આક્ષેપ છે એ કોઈ પક્ષ માટે છે અથવા કે ચૂંટણી પંચ ઉપર સીધો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે? ચૂંટણી પંચ એ નિષ્પક્ષ હોવું જોઈએ. ચૂંટણી પંચ એ લોકશાહીનો એક પાયાનો સ્તંભ છે. ત્યારે હું ચોક્કસપણે માનું છું કે ચૂંટણી પંચે પોતાની ભૂમિકા યોગ્ય ભજવવી જોઈએ. પણ ભાજપ એ અત્યારે એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે કે એ ધારે તો ગમે તેને હેરાન કરવાનું, પરેશાન કરવાનું, ધાકધમકી આપવાની અને છેલ્લે ક્યાંય ન પહોંચે તો ડરાવીને લોકોને એક ડરનો માહોલ ઊભો કરીને પોતાને ચૂંટણી જીતવી છે. એ માહોલની વચ્ચે ચૂંટણી પંચે ભાજપને આમાંથી કહેવાય ને એમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ પણ અધિકારી કે તંત્ર હોય એમની સામે પણ યોગ્ય કાર્યવાહી કરી અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ યોગ્ય અને લોકશાહી ઢબે થવી જોઈએ. અચ્છા, આ જે ધાક ધમકીને તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો એનું મુખ્ય કારણ શું છે? કારણ કે ગુજરાતમાં ઓલરેડી ભાજપને તો બહુમતી મળી રહી છે. ભાજપને બહુમતી હોય
ભાજપને માનસિક એમ હોય કે અમે જીતીએ છીએ તો ધમકી શું કામ એને આપે? માનસિક તમે વિચાર કરી લેજો. ભાજપને ખબર છે કે 70%થી વધારે મત એ ભાજપની વિરુદ્ધના મત છે. ત્યારે એક બી ટીમ તરીકે બીજા લોકોને ઊભા કરી અને મત ડિવાઈડ કરીને લોકોને કેમ ધમકાવવા, લોકોને કેમ ફોસલાવવા, ક્યાંય ન હોય તો એમના સગાવાલાઓ દ્વારા એમના ધંધા બિઝનેસ, પોતે ક્યાંય વેપાર ધંધો કરતો હોય તો ત્યાંથી દબાવવાનું કામ એ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. હું જુનાગઢની તમને વાત કરું તો 30 જિલ્લા પંચાયત અને 158 તાલુકા પંચાયતના ઇલેક્શનમાં માળિયાના અમારા ઉમેદવારને ઘરેથી ઉપાડી ગયા સ્કોર્પિયો ગાડીમાં, અને ત્યાં જઈને ચૂંટણી પંચમાં જઈને અને એમ કહેવું પડે કે હું ફોર્મ પાછું ખેંચી લઉં છું, પછી એમને પૈસાનો વહીવટ કરવામાં આવે. આવી લોકશાહી આ દેશની નહોતી. આ દેશની લોકશાહી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ ને બાબા આંબેડકરે જે લોકશાહી હતી એ લોકશાહી ખતમ કરવાનું કામ એ ભાજપે કર્યું છે. હું ચોક્કસપણે માનું છું કે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવી જોઈએ. લોકશાહી ઢબે તમે આવો, સાથે તમે નીકળો પ્રચારમાં. લોકોનો જનાદેશ જે આવે, લોકોનો જનાદેશ એ શિરોમાન્ય છે અને આપણે એ જનાદેશને સ્વીકારીશું. તો એવી રીતે કેમ આ તો બિનહરીફ થવું છે? બેન, બિનહરીફ શું કામ થવું જોઈએ? સામેના ઉમેદવારથી ડર લાગે છે? કોંગ્રેસના અમારા સન્માનીય રાહુલજીએ એસઆરની કામગીરી કરી અને બંધારણનું પુસ્તક હાથમાં લઈને કહે છે કે લોકશાહી ખતરામાં છે. તો આ દેશના લોકો સમજ્યા છે કે લોકશાહી અત્યારે ખતરામાં છે. ભાજપ એ લોકશાહીને ખતમ કરવા માટે નીકળી રહી છે. અચ્છા, અત્યારે જે તમે લોકો અહીંયા એકઠા થયા છો અને તમે લોકો એક નારો લગાવી રહ્યા છો કે લોકશાહી બચાવો અને લોકશાહીને બચાવવા માટે ભાજપને ભગાવો, ક્યાંક ને ક્યાંક તમારી સાથે મહિલાઓ પણ છે. તમે એક મહિલા તરીકે તમને શું લાગે છે જ્યારે કોઈ મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભી રહે છે, એને એક ધાક ધમકી બતાવવામાં આવે છે, અથવા તો મહિલાઓ છે એને ઉમેદવાર તરીકે પસંદ તો કરવામાં આવે છે પણ એમનો જે વહીવટ છે એમના પતિઓ ચલાવતા હોય છે અથવા તેના ઘરના વ્યક્તિઓ ચલાવતા હોય છે, તમને લાગે છે કે આ સશક્ત મહિલાઓ માટેનું એક આગલું એ લોકોનું આગલું સ્ટેપ છે? કારણ કે આજે જ લોકસભાની અંદર એ લોકો મહિલા બિલ પણ પસાર કરવા જઈ રહ્યા છે. હું હેમાબેન રૂપારેલિયા, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આપણે અહીંયા એકત્રિત થઈ રહ્યા છે તો આપણને ખબર જ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. તે ચૂંટણી નહીં પરંતુ એક લોકશાહીની હત્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ પક્ષ દ્વારા જે સત્તા મેળવવા માટે સામ દામ દંડ ભેદ અને ગુંડાગીરીની જે નીતિ અપનાવી અને કોંગ્રેસ પક્ષ દ્વારાના ઉમેદવારો જે ફોર્મ ભરાયેલા હતા તે ફોર્મ પાછા ખેંચવામાં જે લોકોએ ગુંડાગર્દી કરી અને પાછા ખેંચાવ્યા છે ફોર્મ, તો શું આ લોકશાહી છે? આ તો તાનાશાહી છે. એ તે સ્પષ્ટ દેખાય છે કે શું જનતાને કંઈ ખ્યાલ નથી આવતો? બધો જ ખ્યાલ છે. ત્યારે જે આપણો દેશ છે તે ગાંધીજીએ કીધું કે સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલવું. ત્યારે આપણે જોઈએ છીએ કે ગાંધીના ગુજરાતને કેવી રીતના તેના મૂલ્યોને રંધવામાં આવ્યા છે. અને ખાસ કરીને કહ્યું તો મહિલા સશક્તિકરણના જે બિલો પાસ કર્યા, તો આ બિલ તો પહેલું તો રાજીવ ગાંધીએ જ પાસ કર્યું હતું. ત્યારે અત્યારે હાલમાં જે છે તે ઓબીસી, એસટી એવી રીતના મહિલા તમામ વર્ગની મહિલાને આ બિલ પાસ થવું જોઈએ. તેના માટે આજે સરકારશ્રીએ કાલે જે બિલનું કીધું છે તે બરોબર છે, પણ આ બિલ છે તે તમામ વર્ગ માટે હોવું, તમામ વર્ગની મહિલા માટે, નહીં કે અમુક વર્ગ માટે જ. પછાત વર્ગની મહિલાને પણ આનો લાભ મળવો જોઈએ. અને જે આ ચૂંટણી પંચ દ્વારા જે આ ગુંડા તત્વો કરી અને જે ફોર્મ પાછા ખેંચી લેવાયા છે તેના ઉપરથી તો સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ છે તે પોતાની ક્યાંક ને ક્યાંક હાર માની રહ્યું છે. તેના માટે આવી રીતના ફોર્મ પાછા ખેંચાવી અને ગુંડાગીરી, ધાક ધમકી દબાવી અને અમારા પક્ષના લોકો દ્વારા ફોર્મ પાછા ખેંચાવી રહ્યા છે. ત્યારે હું કહેવા માંગુ છું કે શું તમને તમારે વિશ્વાસ નથી? તો આવી રીતના તમે ગુંડાગર્દી કરી અને પાછા ફોર્મ ખેંચાવો છો. ત્યારે મહિલા આજે જાગૃત થઈ ગઈ છે. હવે કોંગ્રેસ પક્ષ ક્યારેય કોઈથી ડર્યો નથી, ક્યારેય ઝૂક્યો નથી અને ઝૂકવાનો નથી. હંમેશા સત્ય સામે જ અમે રહેશું અને સત્યની લડાઈમાં અને આ લોકશાહીની બચાવમાં આજે મારા તમામ કોંગ્રેસના કાર્યકર ભાઈઓ તથા બહેનો અને અમારા જિલ્લા પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલ તેમજ અમારા જિલ્લા પ્રમુખ શ્રી જસીબેન બારડ તેના દ્વારા આજે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે શું આ ગુંડાગર્દી દ્વારા જ તમે આ રીતના જ ફોર્મ પાછા ખેંચી લેવા માંગો છો? તો આજે હું મિત્રોને કહેવા માંગુ છું કે આ જે તે આની લડાઈમાં અમે કોંગ્રેસ પક્ષ ક્યારેય પાછી પાણી નહીં કરીએ. આટલું કહી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. અમિતભાઈ, મને એ કહો કે તમે લોકોએ જે આક્ષેપ લગાવી રહ્યા છો, તમારા ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી રહી છે, આ અંગે તમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે તો તમને શું જવાબ મળે છે? તમે મીડિયાના માધ્યમથી જોયું હશે, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પોતે ચૂંટણી અધિકારી પાસે જાય, ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી સચિવ પાસે જાય
અને સન્માનનીય પ્રદેશનું નેતૃત્વ જાય તો આખા ગુજરાતની ફરિયાદ ત્યાંથી જ આવી ગઈ ને. અમે અહીંથી અમારી કાર્યાલયના મંત્રી વીટી સીડા સાહેબ અહીંથી ફરિયાદ કરતા જ હોય છે, પણ પ્રદેશ અધ્યક્ષ ખુદ જઈને જો માહિતી આપતા હોય તો એથી વિશેષ તો શું. મારું સ્પષ્ટપણે કહેવાનું છે, લોકોને કહેવાનું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સ્થાનિક લોકોની ચૂંટણી, સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી અને સ્થાનિક માણસોને જે ઉપયોગી થાય એની ચૂંટણી. ત્યારે સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જો ડરી જતું હોય, ભાજપને બિનહરીફ થવું હોય, અને તમે કહો છો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનો નેતા છે, ચૂંટાયેલા છે, તો શું કામ એને ફોર્મ ખેંચાવવા જોઈએ? તો શું કામ એને ધાકધમકી આપવી જોઈએ? તો શું કામ એને બિનહરીફ થવા માટેના પ્રયત્ન કરવા જોઈએ? આ મારું ચોક્કસપણે માનવું છે. એને લોકશાહી ઢબે ઇલેક્શન કરવું જ નથી, એને તાનાશાહી વાપરવી છે. એને આ તો હજી તમને કહી દઉં, આ મીડિયાના માધ્યમથી કહું છું કે આ દેશમાં સરમુખ અત્યારશાહી શાસન લઈ આવવા માટે સૌથી મોટો સિંહ ફાળો હોય છે ને તો એ ભાજપનો હોય છે. પણ લોકો હવે જાગૃત થયા છે. હું ચોક્કસપણે માનું છું કે નેપાળવાળી અહીંયા ગુજરાત કે ઇન્ડિયામાં ન થાય એટલા માટે સજાગ થાય. લોકોમાં ખૂબ આક્રોશ છે, લોકો થાક્યા છે, લોકો ગળે આવી ગયા છે. લોકો હવે એમ માને છે કે શું કરવું, પણ ડરના માહોલની વચ્ચે બહાર નથી નીકળી શકતા. એક વખત આ સ્પ્રિંગ જો ઉછળી ગઈ તો પૂરી તાકાતથી આખા ઇન્ડિયામાં બહાર આવી જવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાજપ લોકશાહી ઢબે ચૂંટણી કરે, લોકશાહીના મૂલ્યોને આધીન ચૂંટણી કરે, એ જ મારી સ્પષ્ટ માંગણી છે. તો તમને એમ લાગે છે કે કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી એક થોડીક નિરાશામાંથી, પરંતુ રાહુલ ગાંધીએ છેલ્લા 2-3 વર્ષોથી જે ભારત યાત્રા કરી, જેણે આખા દેશની અંદર એક યુવાઓને જાગૃત કર્યા, એના પરિણામે ક્યાંક ને ક્યાંક ભાજપ છે એ ડરેલી છે. આમાં રાહુલ ગાંધીનો ક્રેઝ છે લોકોમાં, એની અસરને લીધે આજે આ ગુજરાતની અંદર આ સ્થિતિ આવી છે. અમારા નેતા સન્માનીય રાહુલ ગાંધી અને આ દેશનું ભવિષ્ય, હું ચોક્કસપણે એટલા માટે મીડિયાના માધ્યમથી કહું છું કે આ દેશનું ભવિષ્ય રાહુલજી સિવાય કોઈ નથી. રાહુલજી 4000 કિલોમીટરની પદયાત્રા કરી લોકોની વચ્ચે જાય, લોકોના પ્રશ્નોને વાચા આપે અને લોકોને સમજે કે લોકોની શું સમસ્યા છે, લોકોની શું પીડા છે, બેરોજગારીની શું પીડા છે, ખેડૂતની શું પીડા છે. એ માણસ એ લોખંડી કહેવાય ને, લોખંડી છે. ત્યારે એ 4000 કિલોમીટરની પદયાત્રા પોતે ચાલીને કરી અને તમે એસઆરઆઈની કામગીરી જોઈ. એસઆરઆઈની કામગીરી કરવામાં સિંહ ફાળો હોય તો રાહુલજીનો છે. 74 લાખ મતદારો ગુજરાતમાંથી આ લોકોને ડિલીટ કરવા પડ્યા. અમે વિધાનસભાના ઇલેક્શનને લઈને જો ટકાવારીમાં ગણો તો અમે 80 લાખથી તો હાર્યા છીએ. તો કેટલો ડિફરન્સ, ખાલી 6 લાખનો રહ્યો તો 100% કોંગ્રેસની સરકાર બની જાય. આ લોકોને તો એવું છે, હું ચોક્કસપણે માનું છું કે છગનભાઈનો મત જુનાગઢમાં હોય ને છગનભાઈનો પાછો વિસાવદરમાં હોય ને, બે જગ્યાએ નાખવો. એ ભાજપ એ આ જે કહેવાય ને ચક્રવ્યૂહ બનાવતી હતી, એ ચક્રવ્યૂહમાંથી બહાર આવી છે અને એટલે ડરી ગઈ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણને પરાસ્ત કરી દે છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે ભાજપ તો નહીં જ, પણ તો બી ટીમ તરીકે બીજાને જે મદદરૂપ થાય છે, પણ બી ટીમનું કંઈ આવવાનું નથી. આ વખતે કોંગ્રેસ ચોક્કસપણે, મને ખાતરી છે, સ્થાનિક લોકો ઉપર ખાતરી છે, ખેડૂતો ઉપર મને વિશ્વાસ છે, મારા ગરીબ વંચિત લોકો ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસના પંજાના બટન તામેનું બટન દબાવી અને કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશે. અચ્છા સીડાભાઈ, થોડા આગળ આવજો પહેલા. સીડાભાઈ, આ ધરણા અંગે તમે તો વર્ષોથી ચૂંટણીઓ જોઈ છે, તમે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છો, તમને આ ચૂંટણીનો માહોલ કેવો લાગે છે અને તમે શું કહેવા માંગશો કોંગ્રેસના તમારા સમર્થકોને? હવે આ ચૂંટણીનો માહોલ તો એવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર દેશમાં એક એવી સાજિશ હતી, એ સાજિશના ભાગરૂપે પણ એ સાજિશ એની પૂર્ણ ન થઈ, કારણ કે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલજી ગાંધીની આગેવાનીમાં અને એની સૂચનાથી એસઆઈઆરની કામગીરી આ લોકો જે ભાજપવાળા લાવ્યા એની સામે સમગ્ર દેશમાં કોંગ્રેસ જાગૃત રહી. એ જ રીતે ગુજરાતમાં 23 લાખ મતદારો જે દેશનો જેને મત અધિકાર આપ્યો છે, જે દેશના નાગરિક છે, એવા નાગરિકોના 23 લાખ મતદારો એણે મતદાર યાદીમાંથી ડિલીટ કરી અને ચૂંટણીઓ પોતાના તરફી એની જીતવાની સાજિશ હતી. એ અમારા આદરણીય રાહુલજી ગાંધીની આગેવાનીમાં એની સૂચનાઓથી અમારા દેશના જે ગુજરાતના એક કોંગ્રેસના સૈનિકે સતત જાગૃત રહી, અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાઓથી, અમારા જિલ્લા પ્રમુખ ભાઈ અમિતભાઈ પટેલ હોય, જે તે સમયના પ્રમુખો હોય, એમની સૂચનાઓથી એક નાનામાં નાનો કાર્યકર જાગૃત રહ્યો અને જુનાગઢ જિલ્લામાંથી એક પણ મતદાન
એને એસઆઈઆરમાં કામગીરીમાંથી જે એક પણ મતદાનને ડિલીટ થવા નથી દીધું એટલે હવે ભાજપ સમગ્ર દેશમાં ખોખલાઈ ગઈ છે, ગુજરાતમાં ખોખલાઈ ગઈ છે, લોકશાહી ઢબે ચૂંટણી જીતી શકે એમ નથી. એટલે આ રીતે ગુંડાગીરી કરી સામદામ દંડ ભેદની નીતિ અપનાવી અને ચૂંટણીઓ જીતવા માંગે છે. અને એનો પ્રદેશ પ્રમુખ જે વિશ્વકર્મા એ વાવા કરે કે 700 સીટો બિનહરીફ, એ બિનહરીફ નથી, એ લોકશાહીની હત્યા છે, બિનહરીફ નથી. એનાથી દેશની જનતાએ સમજવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો લોકશાહી ન બચી તો આપણે દેશની જનતા નહીં બચીએ, દેશ નહીં બચે. એટલે સમગ્ર દેશની જનતાને પણ આપ મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરી અને ભાજપ ભગાવો દેશ ભગાવો નારો સૂત્ર સાકાર કરો એવી અમારી અપીલ છે. કોંગ્રેસ તરફી મતદાન કરો એવી સૌ નાગરિકોને અપીલ છે અમારી. તો આ હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેઓ અત્યારે ગાંધી ચોકની અંદર લોકશાહી બચાવવા માટેનું એક અભિયાન લઈને ધરણા યોજી રહ્યા છે. આશા રાખીએ કે એ લોકોની જે અપેક્ષાઓ છે સરકાર એમાં નિષ્પક્ષ રીતે તપાસ કરે અને જો કોઈ આવી ઘટનાઓ બની હોય તો લોકશાહીને બચાવવા માટે આકરા સ્ટેપ પણ લે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.